જ્યાં સુધી ઈરાન અને અમેરિકા વચ્ચે જે શાંતિ સમજૂતી થઈ રહી હોવાની વાતો થઈ રહી છે કન્ફર્મ નહીં થઈ જાય, એટલે કે એની જાહેરાત સત્તાવાર રીતે નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પ્રકારના અહેવાલો સામે આવવાના. હવે જે લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે એમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાનો ઈરાનને તોડી પાડવા માટે, ઈરાન જીતી લેવા માટે અથવા તો ઈરાનમાં સત્તા પરિવર્તન કરવા માટે એક સિક્રેટ પ્લાન અમલમાં મૂકી દેવાયો છે. અને આ જે પ્લાન છે એ લીબિયા મોડેલના અનુસરે છે. લીબિયા મોડેલ એટલે શું? લીબિયાના શાસક હતા મુઅમ્મર ગદ્દાફી, અને મુઅમ્મર ગદ્દાફીના શાસન વખતે એમણે અમેરિકા સામે ખુલ્લેઆમ બળવો પોકારેલો, અમેરિકાની નીતિઓનો વિરોધ કરેલો, અને એ પછી અમેરિકાએ લીબિયા પર સંખ્યાબંધ પ્રતિબંધો લગાવી દીધા હતા. અને એ પછી જ્યારે સમજૂતી માટે વાત આવી, અમેરિકા લીબિયા પર હુમલો કરે એવી વાત થઈ, અને પછી સમજૂતી માટે વાત આવી, ત્યારે લીબિયાના જે શાસક છે મુઅમ્મર ગદ્દાફી એ 2003માં અમેરિકાને પોતાના તમામ પરમાણુ હથિયારો સહિત આખો જે એમનો સિક્રેટ પરમાણુ સંયંત્ર હતું એ આખું સોંપી દીધું અમેરિકાને 2003માં. અને એ પછી 8 વર્ષ બાદ હવે જ્યારે આ સમજૂતી થઈ લીબિયા અને અમેરિકાની, ત્યારે શરત એ હતી કે લીબિયા પર હવે પછી કોઈ હુમલો અમેરિકા કે સાથી દેશો નહીં કરે. પણ 2011માં અમેરિકા અને નાટોએ આ જ લીબિયા પર, અને એ જ મુઅમ્મર ગદ્દાફી જેણે પરમાણુ હથિયારો સોંપી દીધા હતા, એના ઉપર હુમલો કરી દીધો અને ત્યાં સત્તા પરિવર્તન કરી નાખ્યું. એ પછી શું થયું કે મુઅમ્મર ગદ્દાફીની ત્યાં જ ગૃહયુદ્ધ થયું લીબિયામાં, અને એની હત્યા થઈ ગઈ. એટલે કે આ જ પ્રકારનો એક પ્લાન, જેને લીબિયા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે, એ ઈરાન પર લાગુ કરવા ટ્રમ્પ જઈ રહ્યા છે, એ પ્રકારના દાવા થઈ રહ્યા છે. અને આખી ઘટનામાં પડદા પાછળ ઇઝરાયલ હોવાની વાત છે. નેતન્યાહુ જાહેરમાં ઘણીવાર કહી ચૂક્યા છે કે ઈરાન સામે લડવા માટે ટ્રમ્પે લીબિયા મોડેલ અપનાવવું જોઈએ, એટલે કે પરમાણુ સંયંત્રો લઈ લેવાના, એનરિચ્ડ યુરેનિયમ લઈ લેવાનું, અને બાદમાં હથિયારો વિહોણું થઈ જાય ઈરાન, પછી એના ઉપર પાછળથી હુમલો કરીને સત્તા પલટાવી દેવાની અને ઈરાન પર કબજો કરી લેવાનો. આ પ્રકારનો પ્લાન હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે આ જ્યાં સુધી શાંતિ સમજૂતી થાય અને એક ફાઇનલ જાહેરાત થાય ત્યાં સુધી આ અહેવાલો જે છે એ જો અને તો વાળા છે. પણ ઈરાન પોતાનું જે એનરિચ્ડ યુરેનિયમ છે એ યુરેનિયમ સોંપવા માટે તૈયાર થયું છે, એ પ્રકારની વાતો સામે આવી. એ પછી આ બીજો એક અહેવાલ સામે આવ્યો કે જેમાં અમેરિકા ઈરાનનો ખાત્મો કરવા માટે, મોસ્તબા ખામનેઈનો ખાત્મો કરવા માટે આ લીબિયા મોડેલ પર ચાલી રહ્યા હોય એવી વાત સામે આવી છે.